લાઠી મામલતદાર ઓફિસમાં આવેલા જનસેવા કેન્દ્રના પંખાઓ અને એસી બંધ હાલતમાં અરજદારો પરેશાન। લાઠી જનસેવા કેન્દ્રમાં અરજદારના ઊભા રહેવાની જગ્યા ઉપરનો જ પંખો બંધ હાલતમાં એસી શોભાના ગાંઠિયા સમાન ગરમીથી અરજદારો અકળાયા। યોગ્ય કરવા માંગ કરવામાં આવી છે। અમરેલી જિલ્લામાં 40 થી 41 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી રહ્યું છે, ત્યારે લોકો ગરમીથી ઉકળાઈ ઉઠ્યા છે। ત્યારે અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં આવેલા જનસેવા કેન્દ્રમાં પંખો અને એસી બંધ હાલતમાં જોવા મળતા અરજદારો પરેશાન થયા છે। અમરેલી જિલ્લાના લાઠીમાં જનસેવા કેન્દ્રમાં પંખો અને એસી બંધ હાલતમાં જોવા મળે છે। જનસેવા કેન્દ્રમાં રોજના લોકો કામકાજ માટે મોટી સંખ્યામાં આવતા હોય છે, ત્યારે લોકોને 1 કલાકથી 2 કલાક કામ માટે ઊભું રહેવું પડે છે। ત્યારે લાઠીના જનસેવા કેન્દ્રમાં પંખો છે પણ અમુક ચાલુ હાલતમાં જોવા મળે છે। બીજી તરફ એસી જાણે શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે। એસી અને પંખો બંધ હાલતમાં હોવાથી જનસેવા કેન્દ્રના કામે આવેલા અરજદારો ગરમીથી અકળાયા હતા। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે વિશાલ ડોડિયા, લાઠી। લાડવાલા લાઠીનો રહેવાસી છું। છેલ્લા 2 કલાકથી મામલતદાર કચેરીમાં આવેલો હતો મારા થોડાક અંગત કામે, પણ અહીંયા પંખા એસી બધું બંધ છે। ગરમીના બફાઈએ છીએ અમે, પણ કોઈ તંત્ર ધ્યાન આપતું નથી। તો આની માટે જરૂરી કાર્યવાહી કરવા વિનંતી।